ક્યાં ગઈ હતી તું? કઈ ન જોવાય તારે? હું ક્યારનો ટેન્શનમાં હતો. એ તો હું બાની ખબર કાઢવા ગઈ હતી, એની તબિયત ખરાબ થઈ ગઈ હતી ને એટલે. શું થઈ ગયું બાને? તે મને કીધું કેમ નહીં? તમને હું કહું, તમારા ભાઈએ કેટલા તમને ફોન કર્યા હતા, તમને ખબર નથી? તું મારા બા ગઈ. હા, તું હું ત્યાં ગઈ હતી? નહીંતર ના પાડી હતી ને કે આપણે કોઈ સંબંધ નથી, કોઈ તું ત્યાં ગઈ હતી? બોલ તો ખરી, બોલતી કેમ નથી? મોઢામાં મગ ભર્યા છે? આપણે નહીં, તમે એની હારે સંબંધ તોડ્યો છે. મેં એ લોકો હારે સંબંધ નથી તોડ્યો. તમે એની હારે બાંધીને વી આવ્યા છો અને તમારા મમ્મી પપ્પા છે ને તમારાથી કંટાળી ગયા હતા એટલે તમને સમજાવતા હતા કે તું સીધા રસ્તે હાલ અને ઘરમાં બધા પરિવારનું બધાનું ધ્યાન રાખ, એની હારે હળી મળીને રહે. તો તમે વી આવ્યા હતા બાંધી. જો તમે તમારા મમ્મી પપ્પાને બાંધીને વી આવ્યા અને તમારા મમ્મી પપ્પા છે ને તમારાથી કંટાળી ગયા હતા એટલે તમને સુધારવા માટે તમને કહેતા હતા કે તું સાચા રસ્તે હાલ અને ખોટા રસ્તે હાલમાં અને આ બધા ઘરનું પરિવારનું બધાનું ધ્યાન રાખ, એની હારે રહે. અને તમને ન ગમ્યું, તમારામાં અહંકાર છે એટલે તમને કોઈ કાંઈ સમજાવે એ તમને ન ગમ્યું, તમે બાંધીને લઈ આવ્યા. હું અહીંયા તમારી યારે હુલાવી આવી, હું તમારી પત્ની છું અને મારે તમારી યારે રહેવું પડે, સુખ દુઃખમાં ભાગ લેવો પડે એટલે તમારી યારે હું આવી. હું પત્નીની સાથે સાથે એક વહુય છું અને મારી ફરજ છે કે મારા સાસુ સસરાની મારે સેવા કરવી પડે અને કરવી છું. તમે કહો છો કે મેં મારી માં હારે સંબંધ તોડી નાખ્યો, પણ તમારા દિલને તો પૂછો કે મેં સંબંધ તોડ્યો છે કે નથી તોડ્યો. તમને તમારી માએ જન્મ આપ્યો છે, પાલ પોષણ કરી મોટા કર્યા છે, તમને એમ કે મેં એની હારે સંબંધ તોડી નાખ્યો એ લોકો હારે, એમ? તમારામાં કમી શું છે એ તમને ખબર છે? તમારામાં અહંકાર ભર્યો છે ને તમને તો એમ થાય હું જ છું અને મને જ બધી ખબર પડે છે, એમ? તમને એમ છે કે મને બધું આવડે છે, હું આ કરી નાખું તે કરી નાખું અને મને કોઈ કાંઈ કહે નહીં અને હું કોઈની સલાહ ન લો. તમારા મનમાં એવું બધું છે એટલે તમે અહંકાર નકરો બહુ કરો છો. તમને એમ કે હું કહું ને એમ બધા ઘરના પરિવાર કરે, પણ તમે જેમ રાજાની જેમ ફરો છો ને એ તમારા ઘરના પરિવારની હિસાબે બધે રાજાની જેમ ફરો છો. હું અને મને ખબર છે મારા મા બાપને હું થયું હતું. મારા મા બાપને છે ને મારા ભાઈ ભાભી છોડીને લઈ ગયા હતા ને કેવી હાલત થઈ મને ખબર છે. મા બાપને કેટલી આશા હોય કે મારો દીકરો ને મારી વહુ આવશે ને એને હું કોણ આવીશ, મારી હારે રહેશે ને એમને હળી મળી રહેશું, મારી સેવા સાકરી કરશે અને કેવું બધું હળી મળી રહેવાના સપના જોતા હોય, પણ એને કેટલી ઠેસ લાગી જાય. બહુ છોકરો જાણે મૂકીને વ્યા જાય ત્યારે તમે એને મૂકીને વ્યા જાવ તો એને કેટલો આઘાત લાગે, એનાથી સહન ન થાય. હવે એ મા બાપે તમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, એની લીધે તો તમે કેટલા આગળ આવ્યા હોય એના આશીર્વાદથી અને તમે એને મૂકીને વ્યા. કાલ સવારે આપણા છોકરા મોટા થશે, વહુ આવશે, પછી ઈ આપણને મૂકીને વ્યા જાય, આપણને કેવું લાગશે? હું તો એક વહુ હોવાની ફરજ નિભાવું છું, પણ તમે દીકરા હોવાની ફરજ નથી નિભાવતા અને તમારામાં ગુસ્સો અને અહંકાર છે ને એ એક પર મૂકી દો અને વિચારો તો તમને ખબર પડે કે મા બાપ શું કહેવાય. હા, અને હજી એક વાત કે ઘરનાની હારે છે ને નાના બનીને રહેવાય અને મોટા છે ને જ્યાં બનવાનું હોય ને ત્યાં મોટા બનાય. અને હા, બા પૂછતા હતા કે મારો છોકરો ક્યાં છે? મેં એને એમ કીધું કે હા, એ તમારી પાસે જલ્દી આવશે, તમારે જાવું ન જાવું એ તમારે જોવાનું. એક કામ કર, હું બાને મળવા જાઉં છું મારા કપડા કાઢ. એક કામ કર, તું હારવાર બાને સારું લાગશે. હા,